હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના અંકમાં ચોથી કવિતા ઉથો ધરા કે અમર સપૂતો જેનો પ્રકાર છે સંઘગાન, તો તેની સમજૂતી મેળવી ગયા। તો આજે આપણે આ કાવ્યના પ્રશ્નોની ચર્ચા કરીશું। તો આ કવિતામાં શું કહ્યું હતું કે આ કવિતા ક્યારે લખવામાં આવી હતી? તો 15મી ઓગસ્ટ 1947 પછી જ્યારે દેશને આઝાદી મળી, એટલે કે બ્રિટિશ સત્તાના હાથમાંથી આપણો દેશ આઝાદ થઈ ગયો અને ત્યાર પછી લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે, લોકો દેશની ઉન્નતિ કરે તો તે માટે અહીં દ્વારિકા પ્રસાદ મહેશ્વરીજીને આ કાવ્યની રચના કરી છે। તો અહીં શું કહ્યું હતું કવિતામાં કે ગુલામીની રાત વીતી ગઈ છે અને આઝાદીનું સવાર થયું છે। તમે બધા અજ્ઞાન અને આળસ તે છોડીને દેશનું ફરીથી નવું નિર્માણ કરવામાં લાગી જાઓ। દેશવાસીઓના જીવનમાં ફરીથી નવો ઉત્સાહ લાવવાનો છે, એમના જીવનમાં, એમના પ્રાણોમાં નવો સંચાર લાવવાનો છે। ત્યાર પછી શું કહે છે કે આપણે દરેકના જીવનમાં નવા વિચારોના કિરણો ફેલાવવાના છે અને બધાના જીવનમાં નવો પ્રકાશ ફેલાવવાનો છે। દરેક વ્યક્તિ છે તો તે દેશવાસીઓ આઝાદીની શ્વાસ લઈ શકે, એટલે કે આઝાદીથી તેઓ જીવી શકે, તે માટે યુગથી જે મુરઝાઈ ગયેલા જે લોકો છે તો ફૂલો સાથે તેને સરખાવ્યા હતા કે જે લોકો છે તે કેવા છે કે જેવી રીતે પેલા મુરઝાઈ ગયેલા ફૂલો હોય છે તો તેના જેવા આ લોકો બની ગયા છે। તો આ મુરઝાઈ ગયેલા ફૂલોને નવી મુસ્કાન આપવાની છે અને ફરીથી તેને ખીલવવાનું છે। ત્યાર પછી કહ્યું હતું કે આપણે પ્રકૃતિનો આનંદ પણ લેવાનો છે, જેવી રીતે પક્ષીઓ અવાજ કરીને ખુશીથી ગીત ગાય છે અને મસ્તી જે ભમરા હોય છે તો ભમરા એક ફૂલથી બીજા ફૂલ પર મસ્તીથી મંડરાતા હોય છે, તો તેવી જ રીતે હે દેશના સપૂતો, સ્વતંત્રતા પછી તમે દેશમાં નવો યુગ લાવો અને તમારા નવા યુગ છે તો તેમાં વીણાથી તમે નવો રાગ ભરો અને નવા ગીતો ગાઓ। ત્યાર પછી કહ્યું હતું દ્વારિકા પ્રસાદ મહેશ્વરીજીને કે દરેક ફૂલ મુસ્કાય છે, એટલે કે દરેક વ્યક્તિનું જીવન ખુશમય હોવું જોઈએ। જેવી રીતે આ સૂર્ય છે તો સૂર્ય પ્રકાશ ફેલાવે છે, તો તેવી જ રીતે આજે ધરતી માતા છે તો તે આજે એકદમ સોનેરી બની ગઈ હોય એવું લાગે છે। ત્યાર પછી બાળકો માટે શું કહ્યું હતું? તો બાળકોને કહ્યું હતું કે આખો દેશ છે તો શું છે કે એ આખો દેશ સરસ્વતી માતાનું મંદિર છે અને બધી વિદ્યા છે તે તમારી સંપત્તિ છે। તો તમે આ દરેક વિદ્યાર્થી છે, દરેક બાળક છે તો આ તમારી જે સંપત્તિ છે, વિદ્યાની, જ્ઞાનની જે સંપત્તિ છે તો તેના તમે રક્ષક પણ છો અને પૂજારી પણ છો। તમારે સેંકડો એટલે કે 100 દીપક જલાવવાના છે, એટલે કે સળગાવવાના છે અને નવા યુગનું આહ્વાન કરવાનું છે, એટલે કે નવા યુગને બોલાવવાનું છે। આ પ્રમાણે કવિ દ્વારિકા પ્રસાદ મહેશ્વરીજીને દેશના નવનિર્માણ માટે, દેશના ભવિષ્ય માટે સપૂતોને આહ્વાન કર્યું છે, એટલે કે એમને બોલાવ્યા છે। તો હવે આજે આપણે આ સ્વાધ્યાય પોથીમાં प्रश्न नंबर 1 જોઈએ। निम्नलिखित प्रत्येक प्रश्न के उत्तर के लिए दिए गए विकल्पों में से सही विकल्प चुनकर उसका क्रम अक्षर प्रश्न के सामने दिए गए खाने में लिखे। એટલે કે શું કરવાનું છે? વિકલ્પો છે તો વિકલ્પોને સાચો ક્રમ લખવાનો છે। પહેલો વિકલ્પ, અમર સપૂત કિસકા નયા નિર્માણ કરેંગે? તો જે અમર એટલે કે ક્યારે પણ ન મળવા વાળા વ્યક્તિ અને સપૂત એટલે કુળનું નામ રોશન કરવાવાળા, તો અમર સપૂત છે તો તેને શું નિર્માણ કરવાનું કહ્યું છે? એ ઇમારતો કા, બી ફિલ્મો કા, સી સપનો કા કે ડી દેશ કા? તો શું આવશે? દેશ કા। ત્યાર પછી બીજું છે, નए प्रभात के पहले किसका अंधेरा था?
तो नवा प्रभात एटले के सवार, नवा सवार पहला कोनु अंधारू हतुं? तो ए गुलामी का, बी अज्ञान का, सी रात का के डी कोहरे का। तो नवा प्रभात एटले के आपने आजादी मळी ते पहला शानु अंधारू हतुं? तो गुलामी का, ए गुलामी का। तीजो विकल्प, वीणा किस देवी के हाथ में होती है? तो तमने खबर है वीणा कया देवीना हाथ में होय? सरस्वती के, काली के, बहुचरा के लक्ष्मी के? तो सरस्वती के हाथ में वीणा होती है। चौथा, हम किसके रक्षक और पुजारी है? ए संपत्ति के, बी सरस्वती मंदिर के, सी मातृभूमि के डी अज्ञान के? तो हम सरस्वती मंदिर के पुजारी है। अभी हम आगे देखेंगे। प्रश्न नंबर 2, कोष्टक में से उचित शब्द चुनकर रिक्त स्थानों की पूर्ति कीजिए। एटले के अहीं पाठ्यपुस्तक छे तो तेमां आ काव्यमांथी कोष्टमां जवाब आप्या छे अने आ खाली जग्या छे तो ते तमारे खाली जग्या पूरवानी रहेशे। पहली छे खाली जग्या, उठो धरा के खाली जग्या सपूतो पुनः नया निर्माण करो। तो शू आवशे? उठो धरा के अमर सपूतो। त्यार पछी युग युग के मुरझे सुमनों में नई नई मुस्कान भरो। तो बीजी खाली जग्यामां शू आवशे? मुरझे एटले के मुरझाई गयेला सुमन एटले के फूल। त्यार पछी तीजू आवशे, डाल डाल पर बैठ विहग कुछ नए स्वरों में गाते हैं। चौथी खाली जग्या छे, नूतन मंगलमय ध्वनियों से गुंजित जग उद्धान करो। त्यार पछी पांचमी खाली जग्या छे, सट सट दीपक जला खाली जग्या के नवयुग का आह्वान करो। तो सट सट दीपक जला ज्ञान के नवयुग का आह्वान करो। हवे आपणे प्रश्न नंबर 3 जोईए। सही वाक्यांश चुनकर विधानों को पूर्ण कीजिए। एटले के अधूरू वाक्य आपणे पूरुं करवानुं छे। पहलू छे, कवि ने धरा के सपूतों को अमर बताया है क्योंकि एटले के कविए जे मातृभूमिना जे सपूतो छे तो तेने अमर कह्या छे। शा माटे? ए उनकी मृत्यु बहुत देर से होगी, ब उन्होंने मृत्यु को जीत लिया है, क इतिहास में सदा के लिए उनका नाम रहेगा। तो जवाब शू आवशे? क इतिहास में सदा के लिए उनका नाम रहेगा। इसीलिए कवि ने धरा के सपूतों को अमर बताया है कि इतिहास ने सब उसको याद करेंगे। दूसरा है, ज्ञान दीपक के समान है क्योंकि एटले के आपने जे ज्ञान मळे छे, आपने नवुं नवुं जे जाणवा मळे छे, आपणे ते ज्ञान छे तो दीपक जेवुं होय छे। शा माटे? दीपक एटले के दीवो, तो दीवा जेवुं होय छे। शा माटे? उसे पाने के लिए परिश्रम के तेल की जरूर पड़ती है। ब मनुष्य के मस्तिष्क की रचना दीपक जैसी है। क वह ज्ञान का अंधेरा दूर करता है। तो ज्ञान दीपक के समान है क्योंकि उसका जवाब क्या आएगा? क वह अज्ञान का अंधेरा दूर करता है। ज्ञान दीपकना समान है कारण के दीपक एटले के दीवो, तो दीवो शू करे छे? दीवो ज्यारे आपणे सळगावीए तो ते अंधारू दूर करे छे। तेवी रीते ज्ञान छे जे आपणे माहिती मळे छे ज्ञान, तो आपणी पासे जे ज्ञान होय तो ते दीपक जेवुं छे कारण के तेनाथी अज्ञानता दूर थाय छे। एटले जवाब शू आवशे? क वह ज्ञान का अंधेरा दूर करता है। प्रश्न नंबर 4, निम्नलिखित प्रश्नों के उत्तर एक एक वाक्य में लिखिए। प्रश्न नंबर 1, कवि ने धरती के सपूतों का किस लिए आह्वान किया है? एटले के कवि धरतीना जे सपूतोने शा माटे बोलावे छे के पुकारे छे? तो जवाब आवशे, कवि ने देश का नवनिर्माण करने के लिए धरती के सपूतों का आह्वान किया है। तो जवाब में शू आवशे? देश का नवनिर्माण करने के लिए एटले के देशने नवनिर्माण एटले के फरीथी तेनुं निर्माण करवा माटे, फरीथी देशने बनाववा माटे, चलाववा माटे, देश का नवनिर्माण करने के लिए धरती के सपूतों का आह्वान किया है। बीजो प्रश्न छे, कवि ने प्रातःकाल को नया क्यों कहा है? तो प्रातःकाल एटले के प्रभात के सवार, तो तेने नवुं केम कह्या छे नया? तो कवि ने प्रातःकाल को नया कहा है क्योंकि स्वतंत्रता का प्रभात है।
તો આ કેવું પ્રભાત છે, કેવું સવાર છે? સ્વતંત્રતા એટલે કે ગુલામી છે તો ગુલામી વીતી ગઈ છે અને આપણા દેશમાં શું આવ્યું છે? સ્વતંત્રતા એટલે કે સ્વતંત્રતાનો સવાર છે કે પ્રભાત છે, એટલા માટે પ્રાતઃકાલને નયા એટલે કે નવું કહ્યું છે। ત્રીજો પ્રશ્ન, नूतन मंगलमय ध्वनियों से किसे गुंजित करना है એટલે કે નવા જે મંગળકારી અવાજ છે, ધ્વનિ છે, તો તેનાથી કોને ગુંજિત કરવામાં આવે છે? તો નૂતન મંગલમય ધ્વનિઓ સે જગત રૂપી ઉદ્યાન કો, કોને? આ દુનિયા, જગત એટલે કે દુનિયા, તો આ દુનિયા રૂપી બગીચાને ગુંજિત કરવામાં આવ્યું છે। તો નૂતન મંગલમય ધ્વનિઓ સે जगत रूपी उद्यान को गुंजित करना है। चौथा प्रश्न, कवि ने किसे शुभ संपत्ति कहा है? कविए कोने सारी संपत्ति कही है? तो कवि ने सरस्वती के पावन मंदिर को, तो શું આવશે જવાબ? સરસ્વતી કે પાવન મંદિર કો એટલે કે સરસ્વતીના પવિત્ર મંદિરને શુભ સંપત્તિ કહી છે। પ્રશ્ન નંબર 5, निम्नलिखित प्रश्नों के उत्तर 2-3 वाक्यों में लिखिए। 2-3 वाक्य में प्रश्नों जवाब लखवाना है। पहलो प्रश्न, धरा के सपूत नए राग और गान किस में भरेंगे? तो एटले के धरा के एटले के मातृभूमिना भारत देशना जे सपूत है ते नवो राग अने गान एटले के गीत सामा भरशे? तो स्वतंत्रता के बाद हमारे देश में नया युग आया है। धरा के सपूत इस नव युग की वीणा में नया राग और गान भरेंगे। तो क्या भरशे? नव युग की वीणा में એટલે કે નવા યુગની જે વીણા છે તો તેમાં નવો રાગ અને નવું ગાન ભરશે। પ્રશ્ન નંબર 2, धरती माँ की काया आज सुनहरी क्यों हो रही है? એટલે કે ધરતી માતાનું કાયા એટલે કે શરીર, તો ધરતી માતાનું શરીર આજે સોનેરી કેમ થઈ ગયું છે? जवाब, सारे देश में स्वतंत्रता रूपी सूर्य का प्रकाश फैला हुआ है। सुनहरी धूप के कारण आज धरती माँ की काया सुनहरी हो गई है। तो शू कहूँ है कि आखो देश है तो स्वतंत्रता रूपी એટલે કે આપણા દેશમાં ગુલામી હતી તે વીતી ગઈ છે અને સ્વતંત્રતા મળી છે। તો સ્વતંત્રતા રૂપી સૂર્યનો પ્રકાશ આખા દેશમાં ફેલાઈ રહ્યો છે અને આ જે સૂર્યપ્રકાશ છે તે કેવો છે? તેનું ધૂપ, તો આ સૂર્યપ્રકાશ એટલે કે સુનહરી એટલે કે સોનેરી ધૂપના કારણે આજે ધરતી સોનેરી બની ગઈ છે। प्रश्न नंबर 6, निम्नलिखित प्रश्नों के उत्तर लिखिए। कवि महेश्वरी जी धरा के अमर सपूतों से क्या कहना चाहते हैं? એટલે કવિ જે મહેશ્વરીજી હે તો તેમણે ધરા કે અમર સપૂતો એટલે કે માતૃભૂમિના અમર સપૂતોને શું કહેવા માંગે છે? તો જવાબ આવશે, સदियों से गुलामी के बाद हमारे देश को स्वतंत्रता मिली है। कवि चाहते हैं कि देश के युवक स्वतंत्रता के बाद देश का नया निर्माण करें। वे लोगों के जीवन में नया उत्साह भरे, उनमें नए प्राणों का संचार करे, युग के मुरझाए फूलों को नई मुस्कान दे, तरह तरह का ज्ञान प्राप्त करके देश का भविष्य उज्जवल बनाए। એટલે શું કહ્યું છે કે આપણને જે ગુલામીમાંથી આપણને આઝાદી મળી છે, સ્વતંત્રતા મળી છે, તો નવા દેશનું નિર્માણ કરવાનું છે, લોકોના જીવનમાં ઉત્સાહ આનંદ ભરવાનો છે, નવા પ્રાણોનું સંચાર કરવાનું છે અને લોકોનું જે જીવન છે તે જેવી રીતે ફૂલ મુરઝાઈ ગયા હોય તો તેવી રીતે મુરઝાઈ ગયેલા ફૂલોની નવી મુસ્કાન આપણે ભરવાની છે અને વિવિધ પ્રકારના જ્ઞાન મેળવીને દેશના ભવિષ્યનું ઉજ્જવળ એટલે કે દેશના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાનું છે। પ્રશ્ન નંબર 2, કવિ ने देश के सपूतों को क्या संदेश दिया है? કવિએ દેશના જે સપૂતો છે તો તેમને શું સંદેશ આપ્યો છે? તો જવાબ, कवि देश के सपूतों से कहते हैं कि देश स्वतंत्र हो चुका है, अब तुम्हें देश का नया निर्माण करना है, स्वतंत्रता का लाभ लोगों तक पहुंचाना है,
देशवासी बड़ी आशाएं रखते हैं, तुम्हें निराश नहीं करना है, तुम्हें लोगों में नए प्राण फूंकने हैं, विकास के नए रास्ते खोजना है। इस प्रकार कवि ने देश के सपूतों को संदेश दिया है कि देश को नए युग में ले जाए। प्रश्न नंबर 3, हमारी राष्ट्रीय संपत्ति कौन कौन सी है, उसकी सुरक्षा के लिए आप क्या क्या कर सकते हैं? तो अपनी राष्ट्रीय संपत्ति એટલે કે દેશની સંપત્તિ કઈ કઈ ગણાય દેશની સંપત્તિ અને તેની રક્ષા માટે આપણે શું કરી શકીએ? તો રેલગાડીયા, રેલવે સ્ટેશન, રાષ્ટ્રીય રાજમાર્ગ, નદિયા, અભયારણ્ય આદि हमारी राष्ट्रीय संपत्ति है। तो राष्ट्रीय संपत्तिने सुरक्षा માટે શું કરી શકાય? तो राष्ट्रीय संपत्ति सुरक्षा हमारा कर्तव्य है। हम रेल संपत्ति को नुकसान नहीं पहुंचने देंगे। राजमार्गों की मरम्मत के लिए सरकार को पत्र लिखेंगे। अभयारण्यों में रक्षित पशुओं का शिकार होते देखकर हम उससे संबंधित अधिकारियों को सावधान करेंगे। तो आ रीते आपणे रेलवेनी गाड़ीओ छे, रेलवे स्टेशन, राष्ट्रीय एटले के राष्ट्रीय जे मार्गो होय छे, रस्ताओ ते, नदी, अभयारण्य, तो आ बधा आपणा देशनी संपत्ति छे, तो तेनी रक्षा आपणे करवी जोईए। प्रश्न नंबर 4, देश के नवनिर्माण के लिए आप क्या क्या करना चाहेंगे? एटले के देशना निर्माण माटे, नवा निर्माण माटे तमे शुं करी शकशो? जवाब आवशे, देश के नवनिर्माण का कार्य करना मैं अपना कर्तव्य समझती हूँ। इसके लिए मैं अपने मोहल्ले में एक मित्र मंडल की स्थापना करूँगी। इस मंडल के माध्यम से साक्षरता का प्रसार किया जाएगा। हम अपने मोहल्ले में एक वाचनालय खोलेंगे, यहाँ बैठकर लोग अखबार पढ़ सकेंगे। प्रश्न नंबर 7, निम्नलिखित अपूर्ण काव्य पंक्तियाँ पूर्ण कीजिए। तो આપણે પાઠ્યપુસ્તકમાં કાવ્ય ભણી ગયા છે, તો આ કાવ્ય પંક્તિ જે અધૂરી છે તો તેને પૂર્ણ કરવાની છે। माँ खाड़ी की चद्दर दे दो मैं गांधी बन जाऊँगा। ત્યાર પછી આ કાવ્ય પંક્તિ અધૂરી છે તો તમારે નવી રીતે બનાવવાની રહેશે આ કાવ્ય। माँ खाड़ी की चद्दर दे दो मैं गांधी बन जाऊँगा, घड़ी कमर में मैं लटका दूँ, आँखों को चश्मा पहना दूँ, माँ छोटी सी लाठी दे दो ठक ठक करता जाऊँगा। હવે આપણે પ્રશ્ન નંબર 8 જોઈએ। निम्नलिखित वाक्यों में से संज्ञा ढूंढकर उसका भेद बताइए। तो संज्ञा कोने कहेवाय? तो संज्ञा एटले के कोईपण व्यक्ति, वस्तु, कोईपण व्यक्ति होय, वस्तु होय तो તેને ચોક્કસ પદાર્થની ઓળખ સૂચવતું હોય, કોઈ વ્યક્તિનું, કોઈ સ્થળનું કે કોઈ પદાર્થનું કોઈ ચોક્કસ ઓળખ સૂચવે તો તેને સંજ્ઞા કહેવાય। તો કોઈ વ્યક્તિનું નામ હોય, કોઈ જાતિનું નામ હોય, કોઈ જે દ્રવ્ય હોય તો તેને પણ સંજ્ઞા કહેવાય છે। તો અહીં જુઓ પહેલું વાક્ય, સોના કિંમતી ધાતુ હે। તો અહીં સોના છે તો પહેલાં તો તમને સંજ્ઞાના પ્રકાર કહી દઉં। તો સંજ્ઞાના 5 પ્રકાર છે, વ્યક્તિવાચક, જાતિવાચક, સમૂહવાચક, દ્રવ્યવાચક અને ભાવવાચક। તો વ્યક્તિવાચકમાં શું આવે કે એક જ વ્યક્તિ કે વસ્તુનું નામ હોય તો તેને વ્યક્તિવાચકમાં આવે। જાણે કે રમેશ, કે પછી કોઈ નદીનું નામ ગંગા, બ્રહ્મપુત્ર, કે કોઈ પર્વતનું નામ હોય કે હિમાલય, તો આ બધું કોઈ એક જ વ્યક્તિનું હોય તો તે વ્યક્તિવાચક સંજ્ઞા। ત્યાર પછી જાતિવાચક એટલે કે આખી જાતિનો બોધ કરેલો હોય તો આપણે બોલીએ કે ગાય ઘાસ ચરતી છે। તો આ જે ગાય છે તો ગાય આખી જાતિનું, બધી જ ગાયો ઘાસ ચરતી હોય છે। તો અહીં આ જે ગાય છે, ગાય, હાથી, ઘોડા, ચકલી, તો આ બધું જાતિવાચકમાં આવશે। ત્યાર પછી સમૂહવાચક એટલે કે સમૂહ એટલે કે ઘણા બધા ભેગા હોય તે, તો તેમાં શું આવશે? ઝુંડ, દળ, એટલે આપણે ગુજરાતીમાં કહીએ કે ટોળું છે, ટોળું હોય, સભા હોય, તે સમૂહવાચક। ત્યાર પછી આવશે દ્રવ્યવાચક સંજ્ઞા। તો દ્રવ્યવાચક સંજ્ઞામાં શું આવે કે કોઈ પણ ખાવા પીવાની વસ્તુ હોય, ખાદ્ય પદાર્થ, તો ખાવા પીવાની વસ્તુ કે પછી જે પ્રવાહી વસ્તુઓ હોય તો તે બધું દ્રવ્યવાચકમાં આવે।
અને પાંચમી સંજ્ઞા ભાવવાચક સંજ્ઞા. તો ભાવ એટલે કે કોઈ પણ આપણો ભાવ હોય, લાગણી હોય, કે ગુસ્સો કરવો કે દુઃખ વ્યક્ત કરવું, તો આ બધું હશે તો તે શું કહેવાશે? ભાવવાચક સંજ્ઞા. તો પહેલું આપણે જોઈએ સોના કિંમતી ધાતુ હે. તો અહીં પહેલું જે સોના છે તો સોના એ શું છે? તો સોના એટલે કે દ્રવ્યવાચક સંજ્ઞા. કોઈ પણ ધાતુ હોય તે પણ દ્રવ્યવાચક સંજ્ઞામાં આવે. ત્યાર પછી ધાતુ. તો ધાતુ એટલે કે બધી જ પ્રકારની ધાતુની વાત કરીએ છે, એટલે કે ધાતુ જાતિવાચક સંજ્ઞામાં આવશે. ત્યાર પછી બીજો જુઓ વાક્ય, ગંગા પવિત્ર નદી હે. તો અહીં ગંગા એટલે કે એક જ નદીની વાત કરી છે, કોઈ એક નદીનું નામ છે, એટલા માટે ગંગા આવશે વ્યક્તિવાચક સંજ્ઞા. અને જે નદી છે એટલે કે બધી જ નદીઓ, તો એટલે નદી જે છે તે જાતિવાચક સંજ્ઞા. ત્યાર પછી ઉમંગ દોડ રહા હે. તો ઉમંગ અહીં કોણ છે? એક વ્યક્તિનું નામ છે, એટલે ઉમંગ જે છે તો એ વ્યક્તિવાચક સંજ્ઞામાં આવશે. ત્યાર પછી ડલ જા રહા હે. ડલ એટલે કે ટોળું. તો ટોળું શામાં આવે? ટોળું એટલે કે સમૂહવાચક સંજ્ઞા. ડલ એટલે કે સમૂહવાચક સંજ્ઞા. ત્યાર પછી જોઈએ પાંચમું, રાજેશ ભય કે કારણ જંગલ મેં નહીં ગયા. તો અહીં 3 સંજ્ઞા દેખાય છે, રાજેશ, ભય અને જંગલ. તો રાજેશ શું છે? એક વ્યક્તિનું નામ, એટલા માટે તે વ્યક્તિવાચક સંજ્ઞામાં આવશે. ત્યાર પછી ભય એટલે શું? ભય એટલે કે આપણને ડર લાગે તે, તો તે શું કે આવશે? એક લાગણી છે, એક ભાવ છે, એટલા માટે ભય છે તો ભાવવાચક સંજ્ઞામાં આવશે. અને જંગલ, તો જંગલ એ આખી જંગલ જાતિનું વર્ણન કરે છે, એટલા માટે જંગલ એટલે જાતિવાચક સંજ્ઞા આવશે. ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 9, निम्नलिखित एक वचन वाक्यों को बहुवचन में परिवर्तित कीजिए. तो एक वचन जे वाक्य होय तो तेने बहुवचનમાં ફેરવવાનું છે. એક વચન એટલે કોઈ વસ્તુ જે એક જ હોય તે, અને બહુવચન એટલે એક બે કરતાં વધુ હોય તો તે કહેવાશે બહુવચન. તો અહીં જુઓ વાક્ય પહેલું, મુझे लुटेरे का डर था. તો અહીં એક જ વ્યક્તિની વાત કરે છે કે મને લૂંટેરા હોય છે તો તેનો ડર હતો. તો મુझे लुटेरे का डर था. તો એને ઘણા બધા વ્યક્તિઓ બોલતા હોય તો શું કહેવાશે? મુझेની જગ્યાએ હમે, લૂંટેરેની જગ્યાએ લૂંટેરો, કા ડર થા, હમે લૂંટેરો કા ડર થા. એક વ્યક્તિ બોલતું હોય તો તે શું બોલાશે? મુझे लुटेरे का डर था. ને ઘણા બધા વ્યક્તિઓ બોલતા હોય તો હમે લૂંટેરો કા ડર થા. ત્યાર પછી બીજું જુઓ વાક્ય, પક્ષીને ઉડાન ભરી. તો એક પક્ષીની વાત છે, તો અહીં શું કહે છે? પક્ષીને ઉડાન ભરી એટલે કે પક્ષીએ ઉડાન ભરી. તો ઘણા બધા પક્ષીઓ હોય તો શું કહેવાશે? પક્ષીની જગ્યાએ પક્ષીઓ. અહીં જુઓ, અહીં પક્ષી લખેલું છે તો અહીં શું આવશે? પક્ષીની જગ્યાએ પક્ષીઓ. અને પક્ષીમાં દીર્ઘઈ છે તો આમાં આગળ રસ્વઈ આવશે. પક્ષીઓ ને ઉડાનની જગ્યાએ શું આવશે? ઉડાને ભરી. તો આ થશે બહુવચન. પહેલા વાક્યમાં આપણે જોઈએ કે મુझेની જગ્યાએ અહીં હમે, અને લૂંટેરેની જગ્યાએ લૂંટેરો. તો આ પરિવર્તન થશે. પક્ષીઓને ઉડાને ભરી. હવે ત્રીજું વાક્ય જુઓ, उसने मुझे मिठाई दी. तो एक व्यक्तिની વાત છે કે એક વ્યક્તિએ उसने मुझे मिठाई दी, મને મીઠાઈ આપી. તો उसनेની જગ્યાએ ઘણા બધા વ્યક્તિઓએ આપી હોય તો શું થાય? उन्होंने. તો उसनेની જગ્યાએ उन्होंने, मुझेની જગ્યાએ हमें. મને આપણને એકલાને આપે તો આપણે કહીએ मुझे, અને ઘણા બધા વ્યક્તિને આપે તો એ લોકો શું કહે? તો हमें. ને મીઠાઈ, તો મીઠાઈ થોડીક હોય તો તેને કહેવાય મીઠાઈ, અને ઘણી બધી હોય તો મીઠાઈયા દી. તો ઉન્હોને હમે મીઠાઈયા દી. તો આ રીતે એક વચનનું બહુવચનમાં પરિવર્તન થાય છે. આ બધું જે સ્વાધ્યાય પોથીનું છે તે તમારે નોટબુકમાં લખવાનું રહેશે. અને ત્યાર પછી આપણે અગાઉના અંકમાં નવો પાઠ ભણીશું.